નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપણી સાથે રવિ સિંધા. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રેસકોર્સ વિસ્તારમાં MGVCLની ઓફિસ છે તેની બહાર આવી પહોંચ્યા છે અને અહીંયા જે પહેલા જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, તે પોતાની નોકરી માટે જે વલખા મારતા હતા અને તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અહીંયા રજૂઆત કરી હતી, પણ 5 દિવસનો જે સમય છે તે આપવામાં આવ્યો હતો અને તેમનું નિરાકરણ ના આવતા આખરે આજે તમામ જે ઉમેદવારો છે તે હવે વિરોધનું જે રણસિંગુ છે તે ફૂંકી દીધું છે ને અત્યારે તેઓ ધરના પર બેસી ગયા છે. અત્યારે તમામ જે આ વિદ્યાર્થીઓ છે પોતાની એક માંગ લઈને તેઓ આવ્યા છે કે જે 40% પર જે ભરૂચ અને મહેસાણામાં જે નોકરી આપવામાં આવી હતી તેમાં જે 60% જે માર્ક્સે પાસ થયા છે તે વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવ્યા છે, જેને લઈને અત્યારે તેઓ ન્યાયની માંગ સાથે અત્યારે MGVCLની જે ઓફિસ છે તેની બહાર આવી પહોંચ્યા છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, વિરેન રામી પણ આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના સમર્થન માટે તેઓ આવ્યા છે અને તમામ જે વિદ્યાર્થીઓને પડખે ઊભા છે. જ્યાં સુધી માંગ તેઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ જ રીતના વિદ્યાર્થીઓ છે તે પોતાના હક માટે લડત આપવા માટે આજથી તેઓ આંદોલન કરશે. શું કહેશું? પહેલા પણ તમે રજૂઆત કરી હતી? હા, કરી હતી, મેં રજૂઆત કરી હતી. અમારા નિરાકરણ અમારો જવાબ કોઈ રિસ્પોન્સ અમને સરખો મળ્યો નથી, એટલે અમે આ જગ્યાએ હવે ધારણા કરવા આવ્યા છીએ, આંદોલન કરવા આવ્યા છીએ અમે. તો પહેલા તમે રજૂઆત કરી હતી, 5 દિવસનો સમય આપે તો કોઈ અમને રિસ્પોન્સ મળ્યો નથી સરખો. અચ્છા, તો હવે શું નક્કી કરીને અમે આ જગ્યાએ ધરણા પર બેસવાના છીએ જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી. અચ્છા, આપણી સાથે સ્વેજલ વ્યાસ છે, તેમની સાથે વાત કરીશું. જે સ્વેજલભાઈ પહેલા પણ રજૂઆત કરી હતી, હવે આજે પાછા બધા બેસી ગયા? પહેલાં રજૂઆત કરી હતી ને અલ્ટિમેટમ આપ્યું હતું કે 5 તારીખ પહેલાં આ જે છોકરા સાથે અન્યાય થયો છે, ગુજરાતના અલગ અલગ ગામડેથી આવેલા યુવાનો છે, વિદ્યુત સહાયકની એક્ઝામ જેટકોએ લીધી હતી. આખા ગુજરાતમાં બધાની સેમ પેપર, સેમ એક્ઝામ, સેમ દિવસે જ્યારે જ્યારે એમનું પેપર લેવામાં આવ્યું હતું એક્ઝામ, ત્યારે બધાના મેરિટ પ્રમાણે 60, 61% આવ્યા છે. બીજાના 39-40% વાળાને નોકરી મળી ગઈ છે, પરંતુ આ લોકોને નથી મળી. અને જેટકોને જ્યારે રજૂઆત કરી અગાઉ 2 વાર, ત્યારે અમે એવું કીધું હતું કે અમે આના માટે વાત કરીશું, ઉપર રજૂઆત કરીશું, જેથી અમે એમને ટાઈમ આપ્યો હતો કે તમે 5 તારીખ પહેલાં અમને જવાબ આપો અને નહીંતર 5 તારીખથી અમે ધરણા પર બેસીશું. અમે કોઈ વિરોધ તરીકે નથી, આમ અમારી જે માંગ છે, જે હક છે, એની માટે બેઠા છે. અને જે હકદાર છે કે આ યુવાનો 60%, 61% છે એ જોબના, 39% વાળો જોબ કરે ને 40-60% વાળો ઘરે બેસે, કઈ રીતનું વ્યાજબી ના? અમે તો આપના ન્યૂઝના માધ્યમથી મુખ્યમંત્રીને, દેશના વડાપ્રધાનને કહે છે કે આ કઈ રીતની નીતિ છે ને કઈ રીતનું આ તંત્ર તમારું કામ કરે છે કે 61% વાળા રોડ પર બેસે ને 39% અંદર એસીમાં બેસીને કામ કરે. તો આ ખોટું છે, આવું ના થવું જોઈએ. દેશના યુવાનોનું જે હિત છે, જે એમનું ભવિષ્ય છે, આમનું પરિવાર છે, આમના મા બાપ, છોકરી બધા લોકો બેઠા કે મારો છોકરો સારા ટકા લાવે છે તો એને જોબ મળશે, પરંતુ એ પણ કયા મોડે બધાને બતાવડે. અને ત્યારબાદ તમે જો 39% વાળાને જોબ પર લો છો, એને બદલી કરીને પાછા 60% જે લાયા છે, જેમને નોકરી નહીં લીધી, એ એમના વિસ્તારમાં મૂકી દો. તો આમનું ફ્યુચર શું? આમના માટે શું? એટલે આ નીતિ છે એ કાઢવી પડશે, હટાવવી પડશે અને સેન્ટ્રલાઇઝ કરવું પડશે આખા ગુજરાતનું, કે ત્યાંથી બધાની એક્ઝામ છે, મેરિટ પ્રમાણે એમને ભરતી આપે. આ છોકરાઓને તમે પાકિસ્તાનની બોર્ડર પર આપો ને ગુજરાતમાં નોકરી, આ કરવા તૈયાર છે, પરંતુ તમે જે રીતની આ નીતિ છે, પૈસા કહીને અમે કહે છે આમાં ભ્રષ્ટાચાર છે, પૈસા કહીને અધિકારીઓ ભરતી કરે છે અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને આ લોકોને પછી બદલી કરી આપે. અમે તો એવું જ માનીએ ને, જો આ રીતની 61% વાળા રોડ પર બેસે અને 39% વાળો જ્યારે નોકરી કરે તો આ કઈ રીતની નીતિ છે ને કઈ રીતનું એ છે. ને પૈસાને એટલું પાવર ના બનાવશો સાહેબ, આ તમામ યુવાનોની હાય લાગશે. અમે તો ગુજરાત સરકારના તમામ લોકોને કહીએ છીએ કે હકની વાત છે, હક આપો આ છોકરાઓને. ભીખ માંગવા નથી બેઠા રોડ પર, હક આપી દો બસ. અમે લોકો ઉભા થઈ, જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી લડાયક મૂડમાં છે, અમે લડવા તૈયાર છે. લકી એક જ છે કે અમારી જે માંગ છે પૂરી કરો તો જ અમે હવે અહીંયાથી ઉઠીશું, નહીં તો અમે અહીંયાથી હવે ઉઠવાના નથી. 2 દિવસ થાય, 20 દિવસ થાય, 200 દિવસ થાય કે 2 વર્ષ થાય, અમે અહીંયા જ બેઠા છે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે. આ તમામ ગુજરાતના મોટાભાગના ગામડાઓના જિલ્લા છે, ખાસ મહેસાણા જિલ્લાના ડિસ્ટ્રિક્ટના, ઉત્તર ગુજરાતના મોટાભાગના યુવાનો છે, અલગ અલગ ગામડેથી આવેલા યુવાનો છે. જી દર્શક મિત્રો, આ તમામ જે યુવાનો છે, જે ઉમેદવારો છે, તે પોતાની એક માંગ લઈને આવ્યા છે અને તેઓને એક આશા છે કે અહીંયાથી તેઓને ન્યાય મળશે. આપણી સાથે વિરેન રામી સાહેબ છે, તેમની સાથે પણ વાત કરીશું. જી રામી સાહેબ, પહેલાં પણ આપણે રજૂઆત કરી છે, હજી પણ એ લોકોનું કંઈ પાણી નથી હાલ્યું, હવે શું લાગે છે તમને? આ અધિકારીઓ જે છે એ જાડી ચામડીના છે, એમને આ વિદ્યાર્થીઓનું દુઃખ દર્દ નથી ખબર. આ વિદ્યાર્થીઓના મા બાપે પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી અને કાળી મજૂરી કરીને દીકરાઓને ભણાવ્યો છે. એમનું એક સ્વપ્ન હતું કે મારા દીકરાનું એક દિવસ સારું નોકરી લાગશે, પરંતુ આજે પરિસ્થિતિ એ થઈ ગઈ કે આજે લોકો 60 માર્ક લાયા તેમ છતાં પણ
આજે એ લોકો નોકરીથી વંચિત રહ્યા અને જેના 39 માર્ક આવ્યા, જેના 40 માર્ક આવ્યા એવા લોકોને તમે નોકરીએ લઈ લીધા. એક જ સમાન પેપર, એક બાજુ ગુજરાતના વડાપ્રધાન શ્રી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી એક બાજુ સમાન સિવિલ કોડની વાતો કરે છે કે ભાઈ સમાન સિવિલ કોડ એટલે બધાને એક સરખો કાયદો. તો ભાઈ શાના માટે અન્યાય કરો છો તમે? આજે મહેસાણા ઝોનનો છે એટલે અન્યાય કર્યો એને 60 માર્ક્સ હોવા છતાં પણ આજે ઉમેદવારીથી વંચિત રાખ્યો છે. આજે આ યુવાનો રોડ પર આવી ગયા છે. એમને તમે જુઓ કે અહીંયા આવવાના પૈસા નથી, બેરે બિચારા પૈસા ઉઘરાણું કરી અને અહીંયા આવતા હોય છે. આવા ગરીબ અને મધ્યમ વર્ગના ચોથા વર્ગના કર્મચારીઓની હાય લેશો તો સ્વાભાવિક છે કે તમને આ જિંદગી નહીં ભવ દુઃખી થશો. મળશે આ લોકોને ન્યાય? ન્યાયની અપેક્ષા છે. આજે અમે લોકો રોડ પર બેઠા છે. અમને એવું પાકો વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આ લોકોને ન્યાય જરૂરથી મળશે. પહેલા પણ રજૂઆત કરી હતી, તમે અંદર ગયા હતા? અગાઉ પણ અમે રજૂઆત કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે 5 તારીખે અમારે આ જે તમારું આવેદનપત્ર છે એ અમે ઉપર મોકલીશું, 5 તારીખ સુધીમાં નિર્ણય આવી જશે, પરંતુ હજુ સુધી કોઈ પણ જવાબ નથી મળ્યો એટલે આજે અમે રોડ પર બેઠા છીએ. વિઠ્ઠલભાઈ, લાગે છે આ લોકોને ન્યાય મળશે? હવે લડવાના મૂડમાં આવ્યા છે ને જ્યાં સુધી બધાને ખબર છે કે હવે લડી લેવાના, આર કે પાર લડીશું. રોડ પર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, કાયદાકીય રીતે જ્યાં લડત આપવાની હશે ત્યાં પણ લડીશું, સામદામ દંડભેદ સાથે લડીશું. કારણ કે અન્યાય હવે સહન નહીં થાય. બહુ સહન કરી લીધું આટલા વર્ષોથી અન્યાય. મોટાભાગના દરેક જગ્યા પર આવી રીતે ભ્રષ્ટાચારો છે. કોઈ પણ ભરતી એકલું નહીં, વિદ્યુત સહાયકની ગુજરાતમાં નાનામાં નાની ભરતીમાં પણ મોટો ભ્રષ્ટાચાર જ્યારે થતો હોય તો એ ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી મુખ્યમંત્રીશ્રીની છે, સરકારના તંત્રના અધિકારીઓની છે. આની સામે દરેક જગ્યા પર લડત લડવી એ સામાજિક લોકોનો હક છે અને આ યુવાનોની પણ એમના પણ પરિવારની એક અપેક્ષા છે, જેની માટે હવે લોકો અમે લડવાના મૂડમાં છે અને કોઈ પણ સંજોગે હવે જીતીને જ બેસીશું. જે ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ જે યુવાનો છે તેઓ હવે લડવાના મૂડમાં છે ને તેઓ અત્યારે નક્કી કરીને આવ્યા છે કે જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી તેઓ આ જ રીતના અહીંયા જે જેટકોની ઓફિસ બહાર છે ત્યાં તેઓ બેસવાના છે. શું નક્કી કરીને ઘરેથી આવ્યા છો? જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તમે આવી રીતના બેસી રહેશો? હા સાહેબ, અમારી માંગ જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણા પર બેસી રહીશું. તો પહેલા પણ તમે રજૂઆત કરી હતી, એમને કીધું હતું કે ક્યાંક તમારા હિતમાં નિર્ણય લેવામાં આવશે. સાહેબ એમને રજૂઆત આપણે એમને ચોખ્ખું જ અલ્ટિમેટમ આપેલું હતું 5 તારીખનું કે સાહેબ 5 તારીખ સુધી જે તેનો જવાબ તમે અમને આપશો. જે મારો મોબાઈલ નંબર આપેલો હતો, હવે સાહેબે જ્યારે મને પરમ દિવસ ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે 6 તારીખે તમારી એમડી સાહેબ જોડે મિટિંગ કરાવીશ, એમાં પણ માત્ર 4 જ જણા હોવા જોઈએ, બીજો કોઈ નેતા નહીં, કોઈ પોલીસ ઓફિસર, કોઈ પ્રોટેક્શન નહીં, ખાલી 4 જ જણા. અમે સાહેબ 4 જણા ચલો આવી ગયા મિટિંગમાં. હવે અમને 4 જણા અહીંયાથી એ લોકો એવું કંઈક એવું કરીને પછી બેસાડી દીધા તો અમે કરીએ જ છું. જે અમારા પાછળ ઉભેલા એ છોકરાઓનું શું ભવિષ્ય? લાગે છે તમને આ વખત તમને ન્યાય મળશે? સાહેબ અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કરવાના જ છીએ અને ન્યાય તો આ મારો હક છે, અમારો હક તો એમને આપવો જ પડશે. શાને માટે તમે આખી લડત આપી રહ્યા છો? સાહેબ અમે જે આ જેટકોની અંદર જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા આપેલી ને એની નોકરી માટે અમે આ લડત લડીએ છીએ. બેગો પણ તમે જોડે લઈને આવ્યા છો, બેગોમાં શું કરી રહ્યા છો? બેગોમાં સાહેબ અમારે ઓઢવા પાથરવાનું છે, અમુક ડોક્યુમેન્ટ્સ છે, અમુક અમારા લગતા પુરાવા ને એવું છે. એટલે ઉડવા પાથરવાનું લઈને આવ્યા છો? હા, ઓઢવા પાથરવાનું સાહેબ. ધરણા પર બેસવાનું થાય તો રાતે ઊંઘવાનું થાય તો હું એ પણ જવાય એમ. જે ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ જે યુવાનો છે તેઓ અત્યારે પોતાના થેલા છે તે ભરીને તેઓ લઈને આવ્યા છે અને જે પોતાનું જે અત્યારે રાતવાસ અહીંયા કરવાની થાય તેવા જ ઉદ્દેશ સાથે તેઓ આવ્યા છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાના હક માટે તેઓ લડત આપી રહ્યા છે અને જ્યાં સુધી તેઓને હક નહીં મળે ત્યાં સુધી આ જ રીતના તેઓ ધરના છે તે કરવાના છે. તેઓ આ વિદ્યાર્થીઓ છે, આ ઉમેદવારો છે તે કહી રહ્યા છે. તેઓની એક જ માંગ છે, જો 40% વાળાને નોકરી આપવામાં આવે છે તો 60% જે પાસ થયા છે તેઓને નોકરીથી કેમ વંચિત રાખવામાં આવે છે? હવે જોવાનું તો એ રહ્યું કે ક્યારે એમજી વિસલના જે જેટકોના અધિકારીઓ છે તે આ વિદ્યાર્થીઓ, આ ઉમેદવારોની વાત સાંભળે છે અને આ ઉમેદવારોના હિત માટે નિર્ણય કરવામાં આવે છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.